गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज धोरण 8 विषय एसएस અને લેક્ચર નંબર 20 પાઠ આપણો 7મો આબોહવાકીય ફેરફાર, જેની અંદર આપણે જોઈએ છીએ મિત્રો કે આ પૃથ્વી સપાટી ઉપર જ્યારે કોઈપણ પ્રકારના સજીવોનું અસ્તિત્વ પાણીના કારણે ટકેલું છે, એટલે કહેવાનો મતલબ છે કે એને વાતાવરણ, આબોહવા, એનું એટમોસ્ફિયર કેવું એને મળે છે, એના ઉપર એનો એમ કહેવાય છે કે આધાર રહેલો છે। તો ધારો કે તમે સવારે વહેલા ઉઠો, ઘરના દરવાજા સંપૂર્ણ બંધ છે, અંદર એક દીવો બરે છે। હવે એ દીવો બરે છે તો એ દીવાના કારણે થઈ અને ઘરનું આખું જ વાતાવરણ કેવું ફેરફારમાં થશે? તો કે તમે નાકની અંદર શ્વાસ લો છો તો એ નાકની અંદર આંગળી ફેરવશો તો તમને તરત જ મસ જામેલી લાગશે, કાનમાં મસ જામેલી લાગશે। એમ આખા એમ કહેવાય છે કે ઘરની અંદર મસ જેવું વાતાવરણ થોડુંક તમને દોડાયેલું લાગશે। એટલે એક પ્રકારનું એ આખું ઘરની અંદર 4 દિવાલોની અંદરનું વાતાવરણ ઊભું થયું। તો હવે એ બીજા દિવસે તમે ઘરના બારી બારણા ખુલ્લા રાખીને સૂવો છો તો તમને એકદમ ફ્રેશ હવા મળશે। આગલા દિવસે જે તમે અનુભવ કર્યો છે કાળી મસ જામવાનો, એવો કોઈ પણ પ્રકારનો દીવો પ્રગટતો હશે તો પણ તમને જોવા મળશે નહીં, કારણ કે વાતાવરણ બદલાઈ ગયું છે। આમ એમ કહેવાય કે આબોહવાકીય ફેરફાર, આ જે ફેરફાર છે એના કારણે થઈને જ બધા જ પરિવર્તનો નોંધાય છે। કારણ કે આપણો દેશ એમ કહેવાય છે કે ઋતુઓને વળગેલો, આબોહવાકીય ફેરફારના અનુસંધાને ચાલનારો દેશ છે। જો કે પૃથ્વી સપાટી આખી આબોહવાકીય ફેરફારથી ચાલી રહી છે। જો એકને એક આબોહવા કોઈ પણ દેશની અંદર અનુભવાતી હોય મિત્રો, તો એ દેશની અંદર ધનધાન્યની તંગી સર્જાય, જરૂરિયાત મુજબની વસ્તુઓ ઉત્પન્ન થઈ શકે નહીં। એટલે મિત્રો ફેરફાર જરૂરી છે। જેમ ઘરની આવકની અંદર થોડો ઘણો ફેરફાર થાય તો ઘરના વાતાવરણમાં બદલાવ આવે છે, ઘરની રહેણી કરણીમાં બદલાવ આવે છે, ચીજ વસ્તુઓના વપરાશ ઉપર ફેરફાર નોંધાય છે। આમ આવા ફેરફારોના કારણે એને પણ ઘરનો ફેરફાર, શેનો ફેરફાર કહેવાય? આર્થિક બદલાવના કારણે થઈ અને ઘરનું આખું જ વાતાવરણ બદલાઈ ગયું છે। તો એવી જ રીતના મિત્રો આપણે આ પાઠની અંદર આબોહવાકીય ફેરફારને નોંધવાના છે, જોવાના છે। આબોહવાકીય ફેરફારની અંદર આપણે સૌ પ્રથમ એમ કહેવાય કે આ જે વાતાવરણ છે, એ વાતાવરણ કોને કહેવાય અને ત્યાર પછી આબોહવા કે ફેરફાર કોને કહેવાય એને જોઈ। તો સૌથી પહેલાં વાતાવરણ જોઈએ આપણે મિત્રો। તો જો વાતાવરણની અંદર એમ કહેવાય કે સૌથી પહેલાં એની સંકલ્પના આપણે જોઈ લઈએ કે વાતાવરણ કોને કહેવાય મિત્રો? તો વાતાવરણને સચોટતાથી આપણે કહી શકાય કે એમ કહેવાય કે જે ચારેય બાજુથી વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। ચારેય બાજુથી વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। આમ ચારેય દિશાની અંદર હવા તમે જોજો દૂર દૂર સુધી હોય, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો હવા તમને જોવા મળે છે। અને આ હવા પાછી કેવી? તો કે એનું કોઈ મીટર આવતું નથી, એને એમ કહેવાય છે કે વિનામૂલ્યે કુદરત દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે। પણ એક જ પ્રકારની હવા ફૂંકાય છે। ઉનાળાની અંદર એ જ હવા આપણને ગરમ લાગે છે, ચોમાસાની અંદર ભેજવાળી લાગે છે, અને શિયાળામાં એ જ હવા આપણને કેવી લાગે છે? ઠંડી લાગે છે। આમ એમ કહેવાય છે કે હવા એક પ્રકારની છે, પણ વાતાવરણમાં ફેરફાર નોંધાવાના કારણે એના અનુભવમાં બદલાવ આવે છે। આમ ચારેય બાજુથી વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। તો આપણે એને લખી લઈએ મિત્રો, એટલે તમને ખ્યાલ આવી જશે કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા
હવાના આવરણને વાતાવરણ કહે છે. આમ મિત્રો વાતાવરણ થયું આ એટલે કહેવાય કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. હવે આ જે હવા છે, આ હવા એ જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી હવા અનુભવાય. કોઈ ઠંડો પ્રદેશ હોય તો ત્યાં ઠંડી હવા અનુભવાય. ધારો કે દક્ષિણ આફ્રિકા હોય, બરાબર, કે વેસ્ટ ઇન્ડિઝ હોય. વેસ્ટ ઇન્ડિઝની અંદર તમે જાઓ તો મિત્રો ત્યાં તાપમાન વધારે હોવાથી ત્યાં હવા કેવી અનુભવાય? ગરમ અનુભવાય. એમ કહેવાય કે કોઈ પણ એવો વિસ્તાર હોય કે જ્યાં 12 માસ વરસાદ પડતો હોય તો ત્યાં હવાનું આવરણ છે એ ભેજવાળું અનુભવાય. આમ હવાના અલગ અલગ આધારે હવા આપણને જોવા મળે છે. એટલે હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. આમ એ હવા છે એ ફેરફાર કેવી રીતના નોંધાય છે એને આપણે જોઈએ મિત્રો. તો એમ કહેવાય કે આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થાય છે. જે હવે આ વાતાવરણ જે છે, આ વાતાવરણ એ કેવી રીતના દૂષિત થાય છે? તો કે આ વાતાવરણ માનવ પ્રવૃત્તિને કારણે દૂષિત થાય છે. માનવ પ્રવૃત્તિઓને કારણે આ વાતાવરણ દૂષિત થાય છે. કેમ માનવ પ્રવૃત્તિઓને કારણે વાતાવરણ દૂષિત થાય છે? તો કે ભાઈ માનવી એક જ એવો પ્રાણી છે, સામાજિક પ્રાણી, કે જે પૃથ્વી સપાટી ઉપર કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ સ્થાપવો હોય તો પણ એ જ સ્થાપે છે. આજ સુધીમાં તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે ફલાણા વિસ્તારની અંદર એક ફેક્ટરીની સ્થાપના પશુ દ્વારા થઈ. એમ ન થાય. કારણ કે સામાજિક પ્રાણી એટલે કે માનવ એક જ બુદ્ધિ ક્ષમતાની અંદર આગળ પડતો ભાગ ભજવે છે અને એની બુદ્ધિ ક્ષમતાને કારણે એ પૃથ્વી સપાટી ઉપર કોઈ પણ પ્રકારના ફેરફાર નોંધાવવા માટે સક્ષમ છે. એટલે એ કારખાનું સ્થાપે, એ કારખાનાની અંદરથી ભૂંગળા વાટે જે હવા નીકળે છે, દૂષિત હવા, એ શેમાં ભળશે? વાતાવરણમાં. ધારો કે એની અંદર કેમિકલ્સવાળું ફેક્ટરીમાંથી પાણી વહેશે બહાર, તો એ નદી નાળાની અંદર ભળશે, જેથી કરીને એ જળ દૂષિત થશે. એ જળ ઉપરથી હવા જે ફેલાશે અથવા ફૂંકાશે એ હવા દૂષિત બનશે. આમ વાતાવરણની અંદર દૂષિતતા ફેલાવનાર કોણ છે? તો કે માનવ પ્રવૃત્તિ. એને કારણે થઈ અને આખું જ વાતાવરણ કેવું અનુભવાય છે મિત્રો? દૂષિત અનુભવાય છે. એટલે ક્યારેક ક્યારેક આપણે અમુક, તમે જોજો, કેમિકલ્સની ફેક્ટરી હોય અથવા ફાર્માસ્યુટિકલ કંપની હોય અથવા કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી હોય તો ત્યાંથી પસાર થઈ એટલે આપણે મોં આગળ રૂમાલ રાખવાની ફરજ પડે છે. કારણ કે તેની અંદરથી જે હવા બહાર ફેંકાય છે એ કેવી? દૂષિત છે, ગંધવાળી છે, જેથી કરીને આપણને ગમતી ન હોવાથી આપણે મોં આગળ રૂમાલ રાખવો પડે છે. આમ મિત્રો વાતાવરણને દૂષિત કરવામાં કોણ મુખ્ય ભાગ ભજવે છે? તો કે માનવ પ્રવૃત્તિ. અને માનવ સહજ પ્રવૃત્તિ એવી છે કે પોતાના જીવનને ચલાવવા માટે, પોતાની આજીવિકા મેળવવા માટે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એને કંઈક ને કંઈક પૃથ્વી સપાટી ઉપર પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી કરીને તે એમ કહેવાય છે કે વાતાવરણને દૂષિત કરે છે, એમ કહી શકાય. હવે ત્યારબાદ તમે જુઓ મિત્રો કે આમ એમ કહેવાય કે ઉદ્યોગ, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા, ઉદાહરણ તરીકે ઉદ્યોગો, પાવર સ્ટેશનો, કારખાના અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે.
કારણ કે વિચાર કરો મિત્રો, અત્યારે જેટલી માનવ વસ્તી છે એના 75% વાહન હશે. પરિવારની અંદર જેટલા સભ્યો એટલા વાહન વપરાતા હશે. તો એ વાહનોની અંદરથી એમ કહેવાય છે કે જે ધુમાડો, જે ખનિજ તેલ ધુમાડા વાટે બહાર નીકળે છે, એ ધુમાડો હવામાં ભળતા આજે હવા કેવી બનશે? દૂષિત બનશે. તો આમ આપણે કહી શકાય કે એ પણ, કારણ કે વાહન કોણ ચલાવે છે, અને વાહન ચલાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને લઈ જવા માટે વાહન વાપરવું ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે. અત્યારે ઉદ્યોગની અંદર કાચો માલ લાવવા માટે અને કાચો માલ લઈ જવા માટે આ પરિવહનની ઉપયોગિતા હોવાના કારણે વાતાવરણ દૂષિત થશે. હવે એનો મતલબ એ છે કે વાતાવરણ દૂષિત થતું અટકાવવું હોય તો વાહન બંધ કરી શકાય નહીં, પણ વાહનની અંદર જે ઈંધણ વપરાય છે આ ઈંધણને તમે બદલાવી શકો તો એની અંદર થોડુંક પોલ્યુશન ઘટે. ઉદાહરણ તરીકે તમે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ વાપરતા હોય તો એની જગ્યાએ તમે ગેસ વાપરો, કુદરતી ગેસ. તો એ ગેસ જે છે સીએનજી, હવે સીએનજી ગેસ તમે વાપરતા હોય તો એનાથી ધુમાડો બહુ થતો ન હોવાથી વાતાવરણ દૂષિત થતું નથી. પરંતુ બધા જ વાહનોની અંદર સીએનજી વાપરવો પણ એમ કહેવાય છે કે શક્ય ન બનતા ખનિજ વાપરવાની ફરજ પડે છે. જે બોજ વહન એટલે કે વધુ પ્રમાણમાં જે કાચો માલ લઈ જવા લાવવા માટે જે વાહનો વપરાય છે એની અંદર ફરજિયાતપણે ખનિજ તેલ વાપરવું જરૂરી બને છે. જોકે હવે સરકાર પણ જાગૃત બની છે, જેથી કરીને આજે રેલવે જેવા મોટા વાહનોની અંદર, પરિવહનોની અંદર ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે. એટલે ઇલેક્ટ્રિકથી ચાલતી કાર પણ હવે દોડવા લાગી છે, જેથી કરીને વાતાવરણને દૂષિત થતું અટકાવી શકાશે. આમ વાતાવરણ દૂષિત થયું. હવે આપણે જોઈએ આ વાતાવરણની વિગતે આપણે ચર્ચા કરી મિત્રો. હવે આબોહવાકીય ફેરફાર જોવાના છે. આબોહવાકીય ફેરફાર કેવી રીતના નોંધાય છે? તો એમ કહેવાય કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ. જો મિત્રો, વૈશ્વિક તાપમાન વધવાથી, તમે આ લખી દીધું તો ભૂસી નાખું એટલે ઓલી બાજુ સમાશે નહીં. હવે આપણે જોઈએ છીએ આબોહવાકીય ફેરફાર. આબોહવાકીય ફેરફાર, હવે આ આબોહવાકીય જે ફેરફાર છે એની અંદર એમ કહેવાય કે મિત્રો વાતાવરણની અંદર એટલે કે વૈશ્વિક, કેવી રીતના વૈશ્વિક, એમ કહેવાય કે વૈશ્વિક તાપમાન વધવાથી, વૈશ્વિક તાપમાન વધવાથી શું વધશે ને ઘટશે? તો કેમ કહેવાય કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ, તાપમાન, પવનની દિશા અને ભેજ વધશે. ભેજમાં વધારો થશે. હવે આ જે વધારો થયો એને આપણે કેવા નામથી ઓળખીએ છીએ? તેને આબોહવાકીય ફેરફાર કહે. વધારો થશે જેને આબોહવાકીય ફેરફાર કહેવાય છે. આબોહવાકીય ફેરફાર કહેવાય છે. હવે તમે મિત્રો વિચાર કરો કે વૈશ્વિક તાપમાન એટલે કે વિશ્વની અંદર દરેક દેશને પોતાની પ્રગતિ જોઈ છે. હવે પોતાની પ્રગતિ કરવા માટે વિશ્વના કોઈ પણ દેશની અંદર ઉદ્યોગની અંદર ઔદ્યોગિકરણ થશે. હવે ઔદ્યોગિકરણની અંદર જે મશીનો વપરાશે, આ મશીનોની અંદરથી નીકળતો જે એમ કહેવાય છે કે ગરમ પ્રવાહ,
એ ગરમ પ્રવાહ વાતાવરણની અંદર ભળશે. વાતાવરણની અંદર ભળતાની સાથે જ એમાંથી તાપમાનમાં વધારો નોંધાશે. ઉદાહરણ તરીકે આપણે સામાન્ય ઘરનું જ ઉદાહરણ લઈ લઈએ કે ઘરની અંદર આપણને ગરમી સામે, તાપ સામે રક્ષણ મેળવવા માટે ઘરના પરિવારના સભ્યો શું ચાલુ કરશે? એસી ચાલુ કરશે. હવે એસી ચાલુ કરી અને ઘરની ગરમ હવાને બહાર ફેંકશે અને અંદર ઠંડુ વાતાવરણ બનાવશે. તો એક એસી ચાલુ કરવાથી વાતાવરણની અંદર ગરમી ભળશે. આવા દરેક પરિવારની અંદર જ્યારે એસીનો વપરાશ વધશે ત્યારે તાપમાન આપોઆપ વધવા પામશે. હવે વિશ્વની અંદર એમ કહેવાય છે 7 અબજ કરતાં વધુ વસ્તી રહેલી હોવાથી વિશ્વના એમ કહેવાય કે 50% દેશો પણ 50% વસ્તી પણ એમ કહેવાય સુવિધા ભોગવશે. તો આ સુવિધાનો જ્યારે એ અમલમાં મૂકશે ત્યારે તાપમાનમાં આપોઆપ વધારો નોંધાશે. તાપમાન વધતાની સાથે એમ કહેવાય કે ક્યાંક વાતાવરણીય ફેરફાર નોંધાવાના કારણે ક્યારેક પવન પોતાની ગતિમાં વધારો કરશે, ક્યારેક ઘટાડો કરશે, ક્યારેક એમ કહેવાય છે કે પવન પોતાના એમ કહેવાય દિશા પણ બદલાવે. પવન એમ કહેવાય કે જે હવા છે, હવા પવનની દિશા પ્રમાણે ગતિ બદલાવે છે. ધારો કે ઉત્તરની અંદર જતી હોય હવા અને આ બાજુથી જ્યારે વંટોળીઓ ફૂંકાય અથવા પવન તેજ ગતિએ ફૂંકાય તો એ બધી જ હવા ભેગી થઈ અને આ દિશામાં ફંટાશે. આમ પવનની દિશા અને ભેજ, ધારો કે સમુદ્ર ઉપરથી કોઈ હવા અથવા પવન ફૂંકાય છે તો આ પવન જે છે એ પવન કેવી રીતના? તો કે ભેજ સાથે અંદર આવશે. કારણ કે સમુદ્ર ઉપરથી જ્યારે કોઈ જમીન ઉપરથી પવન ફૂંકાય છે એ સમુદ્ર ઉપર જ્યારે પવન વહી અને આગળ જમીન માર્ગ તરફ જશે ત્યારે એ પોતાની સાથે ભેજ લઈને આવશે. એટલે ભેજની અંદર પણ વધારો થશે, જેને આબોહવા કે ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે આ 2 વ્યાખ્યા જોઈ, બરાબર? આ 2 વ્યાખ્યાને એનું આખું જે વાતાવરણ છે એને પણ જોયું. હવે એની અંદર એમ કહેવાય કે જ્યારે એક આખું કોષ્ટક છે, બરાબર? એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. આખી જે દેશની ચારણી છે, આ ચારણી ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કયા દેશની અંદર, આગળના લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરશું કે આખો એક દેશ હોય, દેશની અંદર એમ કહેવાય કે કેટલી ગરમી, કેટલો વરસાદ, કેટલી ઠંડી અનુભવાય, એમ 3 વિભાગની અંદર એને આપણે જોશું, બરાબર? એટલે એ વિભાગને આપણે આવતા લેક્ચરની અંદર જોશું. અહીંયા સુધી તમે મિત્રો ધ્યાનપૂર્વક આ 2 વ્યાખ્યાને સેજ વિડીયોની અંદર જોઈ લેજો. લખવી હોય તો તમે નોટ ડાઉન પણ કરી શકો અને ત્યાર પછી તમને આ 2ના ઉપરથી આગળ જે આપણે આખા 4-5 દેશની જે કોષ્ટક તૈયાર કરશું એનો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે કે કયા દેશની અંદર કેટલી ઠંડી પડે છે, કેટલી ગરમી પડે છે અને કેટલો વરસાદ નોંધાવા પામે છે. એટલે તમને ખ્યાલ આવશે કે વાતાવરણ લગભગ દેશની અંદર સરખું નોંધાતું નથી, બધી જગ્યાએ ફેરફાર થાય છે.